એક એવો ડાયલોગ અમને વારંવાર ક્લિનિકમાં સાંભળવા મળે છે કે રિપોર્ટ બધા નોર્મલ આવે છે અને પ્રોબ્લેમ વધતો જાય છે. મિત્રો, આયુર્વેદ ટોક શોમાં હું ડૉક્ટર ભવદીપ ગણાત્રા આપનું સ્વાગત કરું છું. SGVP હોલિસ્ટિક હોસ્પિટલનું આ અભિયાન છે કે આપ અને આપનો પરિવાર સ્વસ્થ રહે અને એને આખી જાણકારી આયુર્વેદ વિષયની અને સ્વાસ્થ્ય વિષયની મળતી રહે એવો અમારો પ્રયાસ છે. તો મિત્રો, આપણે ઘણા બધા કન્ડિશન્સ એવા જોયા છે કે જેમાં રિપોર્ટ્સ નોર્મલ આવે છે. પ્રોબ્લેમ ત્યાંનો ત્યાં જ છે. ડૉક્ટર બદલાય, નવા ઇન્વેસ્ટિગેશન થાય, રિપીટ ઇન્વેસ્ટિગેશન થાય, મોંઘા ઇન્વેસ્ટિગેશન થાય, પણ એવું થાય કે કશું જ પકડાતું નથી. હવે જ્યાં સુધી તાળું પકડાય નહીં, કયો ડૉક્ટર એની ચાવી બનાવીને તમારો ઈલાજ કરે? એટલે આવી કન્ડિશનની અંદર આયુર્વેદની જે સ્પેશિયાલિટી છે, આયુર્વેદના ઘણા બધા રોગો કે જે વાયુથી થાય છે. અને વાયુ એક એવી એન્ટિટી છે કે જ્યારે નોર્મલ હોય ને ત્યારે તમને નોર્મલ રાખે, પણ વાયુ જ્યારે ડિસ્ટર્બ થાય ત્યારે તમને દુખાવા, ઝણઝણાટી, વિયર્ડ સેન્સેશન, અનઇઝીનેસ, ડિસ્કમ્ફર્ટ, વોમિટિંગ, ડાયરિયા, માથાનો દુખાવો, આ બધું જ પ્રોબ્લેમ કરી શકે પણ રિપોર્ટમાં પકડાય નહીં. એક છુપા રુસ્તમની જેમ તમને હેરાન કરે રાખે. અને આવું લાંબો ટાઈમ ચાલે ને એટલે લોકો એવું કહેવા માંડે કે આને કંઈક માનસિક બીમારી છે, પણ એવું હોતું નથી. વાયુના ઘણા બધા રોગો કોઈ રિપોર્ટમાં પકડાતા નથી, કારણ કે વાયુ પોતે રિપોર્ટમાં પકડાતો નથી. આ કન્ડિશનની અંદર આયુર્વેદ પ્રમાણે એ વ્યક્તિનું, એના રોગનું નિદાન કરવું બહુ જરૂરી છે. અને વાયુનું નિદાન થયા પછી વાયુની બહુ જ અક્ષી ટ્રીટમેન્ટ આયુર્વેદમાં છે. અને જરૂર પડે અમે પંચકર્મની બસ્તી થેરાપી, જેમાં 8 દિવસ, 15 દિવસ કે 30 દિવસનો બસ્તી થેરાપીનો કોર્સ થઈ શકે. અને ખૂબ બધા ડાયટની અંદર એવા મટીરિયલ્સ હોય છે કે તમારા ખોરાકમાં ફેરફાર થાય. અને ખૂબ બધી આયુર્વેદની ઔષધિઓ જે બહુ જ ઇઝી ટુ ટેક, એટલે ટેબ્લેટ ફોર્મમાં કે કેપ્સ્યુલ ફોર્મમાં કે લિક્વિડ ફોર્મમાં હોય, જેનાથી તમારા વાયુને ઓફ ટ્રેકમાંથી અમે ઓન ટ્રેક લાવીએ, વાયુને એની ચેનલ્સમાં લાવીએ, વધેલા વાયુને પાછો એને બેલેન્સ કરી દઈએ. અને જો બધું બરાબર થાય તો નોર્મલ રિપોર્ટમાં તમે એબનોર્મલ હતા, હવે રિપોર્ટ તો નોર્મલ જ છે, તમે પણ નોર્મલ થઈ શકો છો. તો ભલે તમારું કોઈ રિપોર્ટમાં નિદાન પકડાતું ન હોય તો આયુર્વેદ એનું પોતાનું નિદાન કરશે અને એ પ્રમાણે તમારી ટ્રીટમેન્ટ કરશે. તો આપને જ્યારે પણ આ ડાયલોગ સાંભળવા મળે ને કે બધા રિપોર્ટ નોર્મલ આવે છે, ત્યારે આયુર્વેદ ટ્રીટમેન્ટ માટે ચોક્કસ તમે SGVP હોલિસ્ટિક હોસ્પિટલ અમારી પાસે આવો. તમને થયેલા રોગનું એકચ્યુઅલ કારણ અને એનું આયુર્વેદિક નિદાન કર્યા પછી અમે પૂરેપૂરો પ્રયાસ કરીશું કે આપને અમે યોગ્ય ટ્રીટમેન્ટ આપી શકીએ. તો મિત્રો, આ વિડીયો ગમ્યો હોય તો લાઈક તો કરજો જ, તમારા પરિચિતજનોને શેર પણ કરજો. અને રેગ્યુલર તમારે આયુર્વેદ ટોક શોની અપડેટ જોઈતી હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ પણ કરી દેજો. થેન્ક યુ.